પોતાને મેન્ટલી સ્ટ્રોંગ કરવા માટેના 5 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ એ છે કે ઓવર થિંકિંગ ઓછું કરી દો અને ક્લિયર કટ ડિસિઝન લો કે તમારે શું કરવું છે. સેકન્ડ પોઈન્ટની વાત કરીએ તો બધાને બધું એક્સપ્લેન કરવાનું બંધ કરી દો. પોતાની વેલ્યુ પોતે જ કરી શકવાના છીએ, તો દરેક વ્યક્તિને દરેક વાતની અંદર એક્સપ્લેન કરવાનું બંધ કરી દો. થર્ડ પોઈન્ટ એ છે કે નેગેટિવ લોકોથી અત્યારે ડિસ્ટન્સ લઈ લો. નેગેટિવ લોકોથી જેટલું દૂર રહેશો એટલું જ તમે પોઝિટિવ થઈ અને પોતાની લાઈફની અંદર આગળ વધી શકવાના છો. ચોથો પોઈન્ટ એ છે કે ફેલિયરથી નથી ડરવાનું, કેમ કે ફેલિયર આવવાથી જ સક્સેસ મળે છે, રાઈટ? તો આગળ વધતું રહેવાનું છે, ટ્રાય કરતું રહેવાનું છે. અને પાંચમો પોઈન્ટ જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે કે આપણે અલોન નથી, આપણે એકલા એવા નથી જેમની લાઈફની અંદર બધું થયું છે. આપણા જેવા ઘણા બધા હજારો લોકો છે, એમની લાઈફની અંદર પણ આ બધી પ્રોબ્લેમો આવી છે. તો મેઇન પોઈન્ટ એ છે કે આપણી લાઈફ જે પણ છે પોતાની રીતે એન્જોય કરતા શીખવાનું છે. ઓકે, અગર આ 5 પોઈન્ટ તમે તમારી લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ કરો છો તો 100% તમે મેન્ટલી સ્ટ્રોંગ બની જશો.